આજે હું સવારમાં એકદમ વહેલી ઉઠી ગઈ હતી અને વહેલા ઉઠીને પહોંચી ગઈ હતી બ્યુટી પાર્લરમાં રેડી થવા માટે બીકોઝ આજે છે મારા ભાભીનો બેબી શાવર અને અહીંયા રેડી થઈને ફટાફટ હું પહોંચી ગઈ અને અહીંયા સ્ટાર્ટ થઈ ગઈ છે ભાભીના બેબી શાવરની થોડી ઘણી રસમો અને પછી અહીંયા ભાભી ભાઈને હાર પહેરાવે છે અને ભાઈ ભાભીને હાર પહેરાવે છે અને પછી હું બાંધું છું મારા ભાભીને રાખડી બીકોઝ આ એક રસમ છે કે જે નણંદ હોય ભાભીને બોર અને રાખડી બાંધે તો પહેલાં હું ભાભીને રાખડી બાંધું છું અને પછી મારી જે મોટી બહેન છે એ ભાભીને બાંધે છે બોર કેમ કે આ એક ભાભીની રક્ષા માટે હોય છે જે ભાભીને નજર પણ ના લાગે એના માટે હોય છે અને પછી અહીંયા મારા ભાભીની ખોળો ભરવાની વિધિ સ્ટાર્ટ થાય છે જે મારા એક બીજા મોટા ભાભી છે એ એમનો ખોળો ભરવાની વિધિ સ્ટાર્ટ કરે છે અને અમારામાં આ બધા રસમ અને રીતિ રિવાજ હોય છે જો તમારામાં પણ હોય તો મને કમેન્ટ કરજો અને હા અમે બધા હું ભાભી ને મારી સિસ્ટરને બધા કેવા લાગ્યા છે એ પણ કમેન્ટ કરજો કેમ કે ફરીથી અમારા જે જુહી બેન છે એમને બધાને રેડી કર્યા છે જે દર વખતે મને રેડી કરે છે અને પછી ઘરેથી બધા ફંક્શન પતાવીને અમે બધા આવી ગયા હતા હોલ પર જ્યાં ભાઈ ભાભીનું મસ્ત મજાની એન્ટ્રી થાય છે સ્મોકી એન્ટ્રી થાય છે અને અહીંયા એન્ટ્રી થયા પછી એન્કર તરફથી જે ગેમ્સ રમાડવામાં આવે છે એ ગેમ્સ રમવામાં હું બિઝી થઈ જાઉં છું તો મારે આગળનો બ્લોગ લેવાનું રહી જાય છે અને બસ આજના બ્લોગમાં આટલું જ હતું તો જો તમને મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય બાય ગુડ નાઇટ જય દ્વારકાધીશ.